ગુરુ પૂર્ણિમા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ગુરુ પૂર્ણિમાનું જીવનમાં શું મહત્વ છે? ગુરુનું જીવનમાં શું મહત્વ છે? જો ગુરુજનોની વાત કરીએ દીકરા, તો આપણા જીવનમાં ગુરુનું મહત્વ આજથી નહીં, પ્રાચીન કાળથી ચાલતું આવે છે. હું તમને વાત કરું, આજે ગુરુ પૂર્ણિમા છે ને, એને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી રીતે? કે ભાઈ ઋષિ વેદ વ્યાસ થઈ ગયા. આપણે મહાભારત જોયું છે. મહાભારતના એવા તેજસ્વી ગુરુ, ઋષિ જેને કહી શકાય, એવા વેદવ્યાસજીનું પૃથ્વી ઉપર અવતરણ શું કામ થયું? વેદોનો વિસ્તાર વધારવા માટે. જો દીકરાઓ વાત કરું, આપણા 4 વેદો છે. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદોનો વિસ્તાર કરનાર અને 4 વેદોનો વિસ્તાર કરીને 18 મહાપુરાણોની જેણે રચના કરી, અને આ 18 મહાપુરાણોમાંનું એક એટલે મહાભારત. આવા ઋષિ વેદ વ્યાસની જન્મ જયંતિ નિમિત્તે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, ફરક શું છે એ તમને કહો. એ જે ગુરુ છે ને, અમે હાલના ગુરુઓમાં ફરક કાંઈ નથી સાહેબ. વિચારોમાં બિલકુલ ફરક નથી. ફરક એટલે ફરક કપડામાં આવ્યો છે. અત્યારના ગુરુઓ અમે બધા મોડર્ન ગુરુઓ કહેવાય. તમને જીન્સ પેન્ટ ટી શર્ટમાં જોવા મળે, આ ફરક છે. બાકી વિચારોમાં ક્યાંય ફરક નથી બાળકો. આજથી 5000 વર્ષ પહેલાના જે ગુરુજનો હતા, પછી એ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની હોય, ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ હોય, કે અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય હોય, એ જેમના શિષ્યોને ટ્રેન કરતા હતા, એમના શિષ્યોને જેવી રીતે માર્ગદર્શન આપતા હતા, બસ અમે પણ આજે અમારા શિષ્યોને એ જ રીતે માર્ગદર્શન આપીએ છીએ.